ની શરૂઆત કરીએ તો યાત્રાધામ અંબાજીના વહીવટદાર અને અધિક કલેક્ટર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। ટ્રસ્ટના જ પૂર્વ કર્મચારીએ મંદિરના વહીવટદાર પર જીવલેણ હુમલો કરી દીધો તો મંદિર પરિસરમાં આવેલી વહીવટદારની ઓફિસ પાસે ગળું દબાવીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો વહીવટદારના પીએ અને સિક્યોરિટીએ વચ્ચે પડી અધિક કલેક્ટરને બચાવ્યા હતા। હુમલો કરનાર અંબાજી ટ્રસ્ટ સંચાલિત કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ મોદનાદ મિશ્રા હતા અને અગાઉ દેવસ્થાન ટ્રસ્ટ અને કોલેજના કર્મચારીઓએ એસીબીમાં મોદનાદ મિશ્રા સામે ફરિયાદ પણ કરી હતી। તો કેસમાં વધારે રસ લેતા હોવાનું કહીને બાર મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો। અંબાજી મંદિરના વહીવટદારે અંબાજી પોલીસ સ્ટેશને ફરિયાદ પણ નોંધાવી છે। તો ટ્રસ્ટના જ પૂર્વ કર્મચારી દ્વારા હુમલો કરવાનો આ મામલો સામે આવ્યો છે। સંવાદદાતા મહેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। મહેન્દ્ર, અંબાજીના વહીવટદાર અને અધિક કલેક્ટર પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે, શું ઘટના હતી? ચોક્કસપણે કોમલ, આપને બતાવી દઉં કે જે રીતે આ હુમલાની ઘટના આવી છે, ગઈકાલે મોડી સાંજે અને રાતની સમયે આ ઘટના બનવામાં આવી છે અને જેના પર જે ફરિયાદ નોંધવામાં આવી છે આરોપી તરીકે મોદનાથ મિશ્રા, તેને એક વખત કોલેજમાંથી સસ્પેન્ડ કરાયેલા છે। એટલું જ નહીં, કોલેજના પણ મોટા કરોડોના કૌભાંડમાં પણ તેઓ સંડોવાયેલા છે અને આ બાબતને લઈને જે ઘરમાં હાલ કોલેજમાં જ રહેતા હતા અને કોલેજમાં જબરદસ્તી રહેતા હોવાથી વહીવટદારે તેમને કોઈ પણ બાબતે ઠપકો આપતા આ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે। છે એને હાલ તબક્કે વહીવટદાર છે એ પાલનપુરમાં સારવાર હેઠળ છે। જી મહેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે। સોનાનો ભાવ 1,60,500 પર પહોંચ્યો છે, જ્યારે ચાંદીનો ભાવ 2,68,000 પર પહોંચ્યો છે। તો સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો જોવા મળ્યો છે, ભાવમાં ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો છે। સોનાનો ભાવ 1,60,500 પર નોંધાયો છે, જ્યારે ચાંદીનો ભાવ 2,68,000 પર પહોંચી ચૂક્યો છે। તો માર્કેટ પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે। ધીરે ધીરે જે ભાવ છે તેમાં ઘટાડો થતો જઈ રહ્યો છે। જે પ્રમાણે ભાવ સતત વધી રહ્યા હતા, આસમાને પહોંચી રહ્યા હતા, હવે ધીરે ધીરે સોના ચાંદીના ભાવમાં કડાકો જોવા મળી રહ્યો છે। પરસેન્ટેજમાં જ થાય છે અને એ કરંટ રેટથી અફેક્ટ થાય છે અને એની સામે સૌ ગ્રાહકોને છેલ્લા કેટલાક વર્ષોથી બહુ જ મોટો ફાયદો છે, જે હિડન ફાયદો છે કે પહેલાં માર્કેટ ગોલ્ડ રેટની અંદર પણ 4-5% નફો લઈને કામ કરતું હતું ને એમાં હોંશે હોંશે બધા આપતા હતા અને વેપારી પણ લઈ શકતા હતા અને એમાં નફાના ધોરણ જળવાતા હતા। હવે તો એટ એકચ્યુઅલ 916ના ડોટ ટુ ડોટ રેટથી જ વેપાર થાય છે, એટલે ગ્રાહકોને તો એમે ફાયદો જ છે સૌ કોઈને। પણ ખાલી મજૂરી વધી છે તો એની સામે તમારી સમૃદ્ધિ, તમારી પાસે જે સોનું છે કે સોનાનો કરંટ રેટ છે એ પણ વધ્યો છે, એને પણ જોવાનું છે આપણે। એટલે પર્સન્ટેજનું ગણિત જે કંઈ છે એ ગ્રાહકોને છેતરવા માટેનું નથી, એ એક કમ્ફર્ટ માટેનું છે। જેમ તમને કમ્ફર્ટ જોઈએ છે એમ વેપારીને પણ કમ્ફર્ટ તો જોઈએ છે, તો જ એ બિઝનેસ કરી શકશે ને। અને માર્કેટમાં અલગ અલગ પ્લેયર્સ છે, જાત જાતની કોમ્પિટિશનો અવેલેબલ હોય જ છે સૌ કોઈને માટે। તો એ સંજોગોમાં હવેના સમયમાં કોઈ પણ વેપારી પોતાનું એક ચક્રી અથવા તો પોતાની રીતે જ ગેરવ્યાજબી અથવા તો અલગ રીતે કોઈ વેપાર કરી શકે એવી સ્થિતિ છે જ નહીં। એ દરેક ઇન્ડસ્ટ્રીમાં, ચાહે જ્વેલરી ઇન્ડસ્ટ્રી હોય કે કોઈ પણ હોય। થેન્ક યુ સો મચ। અને તમારું કેવું છે કે આ વસ્તુ મને બનાવવામાં મારે માટે 30 ગ્રામ સોનું લેવાનું, એનું ઇન્વેસ્ટમેન્ટ એટલું કરું, પ્રાથમિક ઘટ 30 ગ્રામની। તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। ફરી એકવાર સોના ચાંદીના ભાવમાં કડાકો જોવા મળ્યો છે, તેની સીધી અસર માર્કેટ પર જોવા મળી રહી છે। સોનાનો ભાવ 1,60,500 પર પહોંચ્યો છે। રાજકોટના ગોંડલના કંટોલિયા ગામે સિંહના ધામા જોવા મળ્યા છે। કંટોલિયા ગામે સિંહે વાછરડીનું મારણ કર્યું। સિંહે કરેલા હુમલામાં એક પાડીને પીઠના ભાગે ઈજા પણ પહોંચી છે। કંટોલિયામાં માલધારીઓ અને ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। તો ગોંડલ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે। તો રાજકોટનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં કંટોલિયા ગામમાં સિંહના ધામા જોવા મળ્યા છે, તો બીજી તરફ રહેણાંક વિસ્તારમાં સિંહના ધામા જોવા મળતા જે સ્થાનિકો છે તેમનામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। માલધારીઓ તેમજ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે। તો એક તરફ કંટોલિયા ગામે સિંહે વાછરડીનું મારણ પણ કર્યું છે, તો સિંહે કરેલા હુમલામાં
એક પાડીને પીઠના ભાગે ઈજા પણ પહોંચી છે, જેના કારણે ગ્રામજનોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે. તો ગોંડલ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આવ્યો છે અને તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તો રાજકોટના ગોંડલના કંટોલિયા ગામની આ ઘટના સામે આવી છે કે જ્યાં સિંહના ધામા જોવા મળ્યા છે. કંટોલિયા ગામે સિંહે વાછરડીનું મારણ કર્યું. સિંહે કરેલા હુમલામાં એક પાડીને પીઠના ભાગે ઈજા પણ પહોંચી છે. તો સિંહના ધામા જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કંટોલિયામાં માલધારીઓ તેમજ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગોંડલ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સહિતનો જે સ્ટાફ છે તે પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. રાત્રે સિંહ પડ્યો અને ભેહું તોડાવીને એક વાછડીને મારી નાખી, 2 પાડીને એંજા કરી, નોર મારીને અને બત્તી કરી એટલે સિંહ અમારા ગામ કંટોલિયા શમશાન ધારો નીકળી ગયો. ગીર સોમનાથના કોડીનારમાં સિંહોના ધામા જોવા મળી રહ્યા છે. સિંધાજ ગામે રહેણાંક વિસ્તારમાં એક સાથે 8 સિંહની લટાર જોવા મળી. મધરાત્રે સિંહોની શાહી લટારના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. એક સાથે 8 સિંહોની લટારથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો ગીર જંગલથી સિંધાજ ગામ દૂર હોવા છતાં સિંહ આવી ચડ્યા હતા અને એક સાથે 7 થી વધુ સિંહ જેટલા જોવા મળ્યા હતા અને તેના કારણે જે ગ્રામ લોકો છે તેમનામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તો રહેણાંક વિસ્તારમાં સિંહોના ધામા જોવા મળ્યા હતા અને લગભગ 7 થી 8 જેટલા સિંહોની લટાર જોવા મળી હતી. તો આ તરફ જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં એક સાથે 10 સિંહો રેલવે ટ્રેક પર આવી ચડ્યા હતા. લોકો પાયલોટે સતર્કતા દાખવી અને ટ્રેનને રોકી દીધી હતી. તો વન વિભાગને જાણ કરાતા ટ્રેકરે સિંહોને રેલવે ટ્રેક પરથી હટાવ્યા હતા. સિંહો રેલવે ટ્રેકથી દૂર જતા ફરી એકવાર ટ્રેનને સાવધાનીપૂર્વક રવાના કરવામાં આવી હતી. તો સાસણગીર કાંસ્યાનેશ સેક્શનમાં આ ઘટના સર્જાઈ હતી. રેલવે ટ્રેક પર સિંહો આવી ચડવાની ઘટનામાં રેલવે તંત્ર અને વન વિભાગની અસરકારક કામગીરી જોવા મળી. વર્ષ 2024-25 દરમિયાન કુલ 159 સિંહોના જીવ બચાવવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 101 સિંહોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે. તો જૂનાગઢની આ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં રેલવે ટ્રેક પર સિંહોના ધામા નજરે પડ્યા હતા. તો બીજી તરફ આ તમામે તસવીરો કે જ્યાં સિંહોના ટોળા જોવા મળી રહ્યા છે. રાજકોટના કંટોલિયા ગામના એ દ્રશ્યો કે જ્યાં સિંહના ધામા જોવા મળ્યા, સિંહ દ્વારા શિકાર કરવામાં આવ્યો. તો બીજી તરફ ગીર સોમનાથનું સિંધાજ ગામ કે જ્યાં 7 થી 8 સિંહોનું ટોળું આવી ગયું હતું. સિંહોની લટાર જોવા મળી જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો જૂનાગઢનો એ વિડીયો કે જ્યાં રેલવે ટ્રેક પર સિંહોનું ટોળું જોવા મળ્યું અને જેના કારણે તે લોકોને ત્યાંથી હટાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે ટ્રેન છે તે રવાના કરવા દેવામાં આવી હતી. તો સિંહોના રહેણાંક વિસ્તારમાં ધામા જોવા મળતા જે ગ્રામજનો છે, સ્થાનિકો છે, તેમનામાં ડરનો માહોલ એક તરફ જોવા મળી રહ્યો છે. ખેડામાં જીએસપીસીની ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હોવાનો મામલો સામે આવ્યો છે. નડિયાદ વરિયાળી માર્કેટ પાસે ભંગાણ થયું. ગેસ લીકેજ થતાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. મુખ્ય રસ્તા ઉપર થઈ રહ્યું હતું ખોદકામ. તો ગેસની મુખ્ય પાઇપલાઇન લીકેજ થતાં જ મોટા અવાજ સર્જાયા હતા અને ગેસ લીકેજ તેમજ ગેસનો ફ્લો બહાર નીકળતા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. ગેસ લીકેજ થતાની સાથે નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી. લગભગ અડધો કલાકની જહેમત બાદ ગેસ લીકેજને બંધ પણ કરવામાં આવ્યો હતો. તો ગેસ લીકેજ થવાની આ ઘટના સર્જાઈ હતી. તો બીજી તરફ ત્યાંથી જે વાહન વ્યવહાર હતો તે પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. જીએસપીસીની ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને ત્યારબાદ નડિયાદ વરિયાળી માર્કેટ પાસે આ ભંગાણ સર્જાયું હતું. તો ગેસ લીક પણ થવા લાગ્યો હતો. ત્યાંથી વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે. ઉમંગ, ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, ત્યારબાદની કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? બિલકુલ ચોક્કસથી કોમલ વાત બાબત
નડિયાદ શહેરનું જે સલૂન બજાર વલિયારી બજાર કહેવામાં આવે છે ત્યાં આગળ જીપીએસસી ની ગેસ લાઈન પસાર થાય છે. મહત્વની વાત કરું તો નગરપાલિકા દ્વારા અત્યારે શહેરમાં અનેક જગ્યાએ જે ગટરોના જે ખોદકામ કરવામાં આવી રહ્યા છે, ખોદકામ દરમિયાન જે ગેસ લાઈન છે તે લીકેજ થઈ હતી. સૌથી મહત્વની વાત આ મુખ્ય ગેસ લાઈન હતી. શહેરની અંદર જે ઘરેલું ગેસ તેમજ જે સીએનજી ગેસ જે પૂરો પાડવાની ગેસ લાઈન છે તે ગેસ લાઈન લીકેજ થઈ હતી. આ લીકેજ થવાના સાથે જે આજુબાજુના વિસ્તારમાં અફરાતફરી મચી હતી. જો કે સૌથી મહત્વની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક તેનો જે વાહન વ્યવહાર છે તેને બંધ કરી દેવામાં આવ્યો હતો અને હાલમાં જીપીએસસીના જે ટેકનિકલ જે છે ત્યાં આગળ પહોંચે ત્યારે ગેસ લાઈન લીકેજનું ભંગાણ છે ત્યારે જોડવા કામગીરી કર્યા છે. મહત્વની વાત રહી છે કે જો ગેસ લાઈનમાં જો મોટું ભંગાણ થયું હતું અને જો કોઈ ઘટના બની હોત તો મોટી દુર્ઘટના સર્જાય છે, પરંતુ અત્યારે કોઈ ઘટના આગળ જોવા મળી નથી. જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો નડિયાદ વરિયાળી માર્કેટના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં જીએસપીસીની જે ગેસ લાઇન હતી તેમાં ભંગાણ સર્જાયું હતું, ત્યારબાદ ગેસ પણ લીકેજ થયો હતો, જેના કારણે વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.